વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી તમારું નવા એક વિડીયોમાં। હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ યુટ્યુબ ચેનલ। ગણિત વિજ્ઞાન તો જ્ઞાન વિશ્વનું જ। અહીંયા આપણે વાત કરવાની છે ધોરણ 10 પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, એનો દાખલા નંબર 9 માં। અને 9 માં આપણને શું કીધું તો કે ચાંદીના તારથી 35 મીમી વ્યાસ વાળું વર્તુળ આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે। તો 35 મીમી વ્યાસ છે, તો અહીંયા આપણને આપ્યું છે d બરાબર 35 મીમી। તો આપણી પાસે તો રેડિયસ r બરાબર d/2 બરાબર 35/2 મીમી। તો આપણી રેડિયસ કેટલી થશે તો કે 35/2। હવે જો આના છેદ ઉડાડીને 17.5 કરવાની જરૂર નથી, કારણ કે આપણને છેલ્લે ક્યાંય 3.14 લેવાના નથી કીધા, એટલે કે 22/7 લેશું તો 7/35 સાથે ભાગ ઉડાડવા બહુ સરળ પડશે, એટલે આપણે આને 35/2 જ રાખશું। હવે આપણને શું કીધું તો કે આકૃતિ 11.9 માં બતાવ્યા પ્રમાણે 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસનો ઉપયોગ કર્યો છે। એટલે 5 વ્યાસ એટલે કે 1 2 3 4 ને ટોટલ 5 વ્યાસમાં આ બકલ બનાવ્યું છે। હવે આપણને કીધું જરૂરી ચાંદીના કુલ તારની લંબાઈ શોધો। પેલું તો કે આમાં ટોટલ કેટલો તાર વપરાણો હશે તો કે કાં તો ગોળ બનાવવા વપરાણો અને અંદરના તાર બનાવવા ચાંદીનો તાર વપરાણો। એ બે કઈ રીતે ગોતશું તો કે ગોળ બનાવવા માટે આપણે વર્તુળનો પરિઘ, અને આ જે છે એ તો 5 વ્યાસ છે, વ્યાસ આપણને ઓલરેડી આપી દીધા, ગુણ્યા 5 કરી નાખશું તો આપણને એ પણ મળી જશે। અને બીજું, ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતો। તો કે કેટલા વૃત્તાંશ થાય છે એના માટે પહેલા તો આપણે આનો ખૂણો બનાવવો શોધવો પડશે અને પછી આપણને વૃત્તાંશનું ક્ષેત્રફળ મળી જશે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો। વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો। તો હવે સૌપ્રથમ તો આપણે શું કરીએ તો કે આપણે વ્યાસ ગોતી લઈએ। તો અહીંયા આપણે લખીએ 5, આપણે કીધું ને 5 વ્યાસ બનાવવા પણ તારનો ઉપયોગ થયો છે, તો કે 5 વ્યાસની લંબાઈ બરાબર 5 × d। તો કે 5 ગુણ્યા વ્યાસ કેટલો આપણને આપ્યો છે તો કે 35। તો 35 × 5 થશે આપણને 175 મીમી। હવે એક આપણને અંદરના વ્યાસ મળી ગયા। હવે આપણે આ વર્તુળનો પરિઘ ગોતી લઈએ, એટલે કે આ બારની રિંગ ગોતી લઈએ। તો આપણે લખીએ વર્તુળનો પરિઘ બરાબર 2πr। તો 2 × 22/7 એને ગુણ્યા રેડિયસ કેટલી છે તો કે 35/2। એટલા માટે જ આને છેદ ઉડાડીને 17.5 ન કર્યું। શા માટે કરવું, અહીં આપણને સરળતાથી છેદ ઉડી જાય। 35 ના શું ભાગ પડશે તો કે 7 × 5 = 35, 7 અને 7 કેન્સલ, 2 અને 2 કેન્સલ, જવાબ વધ્યા 22 × 5, 22 × 5 એટલે 22 × 5 110 શું આવશે મીમી। આપણને બંને મળી ગયા। હવે બંનેના ભેગા કરી દે। જરૂરી ચાંદીના કુલ તારની લંબાઈ આપણે લખીએ જરૂરી ચાંદીના કુલ તારની લંબાઈ બરાબર, આ બંનેને આપણે ભેગા કરી દઈએ, 175 અને 110, તો કે 175 મીમી વત્તા 110 મીમી। તો કેટલા થશે 5 ના 5, 7 ને 1 8, 1 ને 1 2, 285 મીમી। આ આપણું પહેલું થઈ ગયું। હવે આપણને બીજું કીધું છે ઘરેણા બનાવવા વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો આપણે બીજું ગોતીએ। તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવા માટે આપણે બે વસ્તુની જરૂર છે। શું તો કે રેડિયસ જે આપણી પાસે છે અને થીટા। તો અહીંયા થીટા કેટલો છે એ આપણને ખબર નથી, પણ આપણને એ ખબર છે કેટલા ખૂણા બને, 1 2 3 4 5 6 7 8 9 ને 10। તો એક સરખા 10 ખૂણા બનાવે છે। તો આપણે લખીએ જો અહીં વૃત્તાંશમાં વિભાજિત કરે છે, સમાન 10 વૃત્તાંશમાં વિભાજિત કરે છે, તો આપણે લખીએ 10 સમાન વૃત્તાંશ હોવાથી કેન્દ્ર આગળનો ખૂણો બરાબર 360/10। 0 0 કેન્સલ કરી નાખો તો આપણને કેન્દ્ર આગળ ખૂણો કેટલો મળે તો કે 36 અંશનો મળે। થીટા આપણને મળી ગયો। તેથી રેડિયસ r બરાબર 35/2 અને થીટા બરાબર 36 અંશ। આ બંને આપણને મળી ગયું।
હવે બંને મળી ગયું તો હવે તો આપણે વૃતાંશનું ક્ષેત્રફળ જ ગોતીએ ને, ચાંદીના ઘરેણાના વૃતાંશનું ક્ષેત્રફળ. તો આપણે લખીએ તેથી વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 અંશ એને ગુણ્યા પાઈ આર વર્ગ. તો થીટા આપણો કેટલો છે તો કે 36 છેદમાં 360 અંશ એને ગુણ્યા પાઈ કેટલું છે તો કે 22 છેદમાં 7. રેડિયસ આપણી કેટલી હતી તો કે 35 છેદમાં 2. તો અહીં આપણે લખીએ 35 છેદમાં 2 ગુણ્યા 35 છેદમાં 2. શું ભાગ પડશે? 7 પંચાને 35, 7 અને 7 કેન્સલ. અહીંયા 36 શું ભાગ પડશે તો કે 36 દાણ 1 360, 36 કેન્સલ. 10 ભાગ કંઈક આવા પાડીએ આપણે 5 ગુણ્યા 2. તો આના ભાગ પડશે 11 ગુણ્યા 2. તો 2 અને 2 કેન્સલ, 5 અને 5 કેન્સલ. તો અહીંયા આપણી પાસે વધ્યા 35 ગુણ્યા 11 છેદમાં 2 ગુણ્યા 2. તો અહીંયા આપણે લખીએ 35 ગુણ્યા 11 છેદમાં 2 ગુણ્યા 2 એટલે કે 4. હવે 35 ગુણ્યા 11 કરવાની જરૂર નથી, કારણ કે આપણને ખબર છે ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો જ છે. તો 35 કેટલામી વાર છે તો 11 વાર. તો 35 10 વાર હોય તો મને આવડે છે કેટલા તો કે 35 દાણ 350. 11મી વાર કરી દઈએ તો કે 5, 5 ને 3 8, 3 ના 3. તો આપણને મળ્યા 385 છેદમાં 4. એકમ શું આવશે તો કે દાખલો મિલીમીટરમાં હતો એટલે કે મિલીમીટરનો વર્ગ. હવે આગળ અને પોઈન્ટમાં લઈ જવાની જરૂર નથી, 385 ભાગ્યા 4 કરવાની જરૂર નથી, કારણ કે ટેક્સ્ટ બુકમાં પાછળ આપણને આ જવાબ જ આપ્યો છે. તો વિડીયોને પોઝ કરી 9મો દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો, ત્યાં પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 9માં પછી 10મો દાખલો એક ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ. એ ઉપરાંત ડિસ્ક્રિપ્શનની અંદર થિયરીના દાખલા, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા બધાની પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.